अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવશું મરચાંનો સંભારો। આપણે મરચાં લઈ લીધા છે। મરચાંને આપણે આવી રીતના ધોઈને સાફ કરી અને દાંડા કાઢી લઈએ। દાંડા નીકળી જાય એટલે આપણે અહીંયા આવે મરચાંને આવી રીતના ગોળ પૈણાએ કરી શકીએ અને આપણે લાંબા ચીરા આવી રીતના વચમાંથી ચેકો પાડી અને લાંબા ચીરા કરશું। આપણા મરચાં બહુ તીખા નથી એટલે આપણે બી નથી કાઢ્યા। અહીંયા થોડા થોડા નીકળી જશે, થોડા ઘણા રહેશે। આવી રીતના બધા મરચાંને આપણે કટિંગ કરી લીધું છે। અહીંયા આપણે કડાઈ રાખી છે ગરમ કરવા, એમાં રાખ્યું છે આપણે તેલ। ખાવામાં સ્વાદ વધારે તેવા આપણે લોટિયા મરચાંનો સંભારો બનાવવાનો છે। એમાં રાખશું રાઈ તેલના અંદર। રાઈ થાય એટલે રાખશું આપણે એના અંદરમાં મેથી દાણા રાખીને આપણે રાખી દઈશું હવે મરચાં। જોઈ શકો છો મરચાંના કટકા કરેલા હતા એ મરચાં રાખી દઈશું। અહીંયા તમે ભાવનગરી મરચાં લઈ શકો છો, સાવ મોરા। અહીંયા રાખશું આપણે હળદર। સંભારા કેને ભાવે કમેન્ટ કરજો જરૂરથી। અહીંયા રાખશું આપણે મીઠું, હળદર ને મીઠું બે રાખી દીધું છે। બધું મિક્સ કરશું આપણે તેલના અંદરમાં જ, એકદમ આંચ આપણે તેજ જ રાખવાની છે। હવે આપણે રાખશું અહીંયા પાણી આપણે 1 ગ્લાસ જેટલું રાખી દીધું છે। નાને આપણે ઉછળવા દઈશું। જોઈ શકો છો એકદમ ઉછાળો આવી ગયો છે। હવે આપણે અહીંયા રાખશું ચણાનો લોટ। જો આવી રીતના જ રાખવાનો છે, માથે છાંટવાનો છે, ફેરવવાનો નથી। પાણીના ઉપર આવી રીતના આપણે છાંટી દઈશું। આંચ આપણી ફૂલ રાખશું। જોઈ શકો છો અહીંયા રાખશું આપણે લીંબુનો રસ। અહીંયા ખાંડે રાખી શકો છો। એને 10 મિનિટ આપણે થવા દઈશું ઢાંકીને, એટલે લોટ આપણો બધો બફાઈ જાય। જોઈ શકો છો પાણી બધું ચૂસી લીધું છે, લોટ આપણો બફાઈ ગયો છે અને તેલ દેખાવા આવ્યું છે। તમે ખાંડ રાખી શકો છો, પણ આપણે ખાંડ નથી રાખી। આપણે બધા એને મિક્સ કરી લઈશું। આંચ આપણી હજી ફૂલ જ છે ને હવે આપણે બધા એને મિક્સ કરી લઈશું। જે કોઈ પાણીનો ભાગ હોય તો બળી જાય। તેલ દેખાવા આવ્યું છે એટલે હવે કોઈ પાણીનો ભાગ છે નહીં। આપણો તૈયાર છે લોટવાળા મરચાંનો સંભારો। આપણે ગાંઠિયામાં ખાઈ શકીએ એવો, કે કોઈ ઘરમાં દાળ ચોખા બનાવે ત્યાં ખાઈ શકે તેવો સંભારો આપણો તૈયાર થઈ ગયો છે। આપણે સર્વ કરી લીધું છે। એમાંથી દાણાભાજી છાંટી દઈએ। જરૂરથી એકવાર બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં।